કુરંગા પાસે આરએસપીએલ ઘડી કંપનીના ગેટ સામેના વિસ્તારમાં ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપાયો. કુરંગા પાસે આરએસપીએલ ઘડી કંપનીના ગેટ સામેના વિસ્તારમાં ટ્રકમાં વિદેશી દારૂ ઝડપાયો. વિદેશી દારૂ ભરેલું ટ્રક એલસીબીએ ઝડપી પાડ્યું. વિશાળ દારૂના જથ્થા એલસીબીએ ઝડપી પાડ્યો. ટ્રકમાં વિશાળ વિદેશી દારૂના જથ્થા સાથે એક ડ્રાઈવરને એલસીબીએ ઝડપી પાડ્યો. વિશાળ દારૂના જથ્થાને દ્વારકા લઈ જવાયો. એલસીબીએ આરોપી ડ્રાઈવરને ઝડપી દ્વારકા પોલીસ મથકે સમગ્ર મામલે કડક પૂછતાછ હાથ ધરાઈ. GJ 37T 5376 નંબરના ટ્રકમાં વિશાળ ઇંગ્લિશ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો અને ક્યાં લઈ જવાનો હતો તે અંગે પૂછતાછ અને તપાસ હાથ ધરાઈ. બ્યુરો રિપોર્ટ લલિત શિંગડિયા, દેવભૂમિ. રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોક કુમાર યાદવ સાહેબ તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાના એસપી શ્રી હિતેશ પાંડે સાહેબની સૂચના મુજબ હાલના ઇન્ચાર્જ એસપી શ્રી હાર્દિક પ્રજાપતિ સાહેબે દ્વારકા એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ગોયલ સાહેબ અને તેમની ટીમને ઇંગ્લિશ દારૂની બધી ડામમાં સારું કામગીરી કરવામાં જણાવેલ. જે કામગીરી દરમિયાન વર્કઆઉટમાં પોસઈ બારસિયા, પોસઈ દેવમુરારી અને પોસઈ ચૌહાણની ટીમને કામે લગાડવામાં આવેલ. જે દરમિયાનમાં ખાનગી રાહે બાતમી મળતા આરએસપીએલ ઘડી કંપનીની સામે આવેલ ગાત્રાળ હોટલના કમ્પાઉન્ડમાં ટ્રક નંબર GJ 37T 5376 નંબરનો પાર્ક કરેલ છે. જે ટ્રક ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરી રહેલ હોવાની બાતમી મળેલ. આ બાતમી આધારે આયોજનપૂર્વક આખી ટીમે રેડ કરતા રેડ દરમિયાન કૈલાસકુમાર મોહનલાલ બિશ્નોઈ જે જિલ્લા બાડમેરના રાજસ્થાનના હોવાનું માલુમ પડેલ અને ટ્રકની સર્ચ દરમિયાન પશુચારાના બાચકાની ઓથ હેઠળ નીચે છુપાવેલ ઇંગ્લિશ દારૂ મળી આવેલ. જે દારૂમાં અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની બોટલ કુલ 13,272 મળી આવેલ, જેની કિંમત 53,08,800 થાય. સાથે ટ્રકની કિંમત 35 લાખ અને પશુ આહારની બાચકા 100 નંગની કિંમત ₹10,000 એમ મળીને કુલ 88,29,940ની કિંમતનો મુદ્દામાલ મળી આવેલ છે. આ કાર્યવાહીમાં એલસીબી દ્વારકાના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી કે ગોહિલ, તેમની સાથે PSI બારસિયા, PSI દેવમુરારી, PSI ચૌહાણ, ASI સજુભા, અરજણભાઈ મારુ, અજીતભાઈ, વિપુલભાઈ ડાંગોર અને HC જયસલસિંહ જાડેજા, સદેવસિંહ જાડેજા વગેરે જોડાયેલા હતા.